એક બી ફર્નિચરથી લઈને કોઈ પણ વસ્તુ જે લગ્નની અંદર આવે એવી કોઈ પણ વસ્તુ અમે સ્વીકારેલી નથી. એનો બી અમારી પાસે કમ્પ્લીટ લગ્નનો વિડીયોગ્રાફ બી અવેલેબલ છે. એના પછી અમારા ઘરે આવ્યા તો વારંવાર અમારા રાજસ્થાનની અંદર આવા લગ્નના રિવાજ છે, કરવા ચોથના આવા રિવાજ છે, એમાં આટલું સોનું આપવાનું હોય, ચૂલો ફૂંકવાનો આવો રિવાજ છે, એની અંદર આટલું સોનું આપવાનું હોય, એવું વારંવાર સોનાની માગણી કરી અને મધર જોડે વારંવાર અવારનવાર ઝઘડા કર્યા કરતા હતા એ. અને એના પછી મધરને અને બેનને એવું ટોર્ચર કરતા હતા કે મેરા પતિ કમાતા હૈ તો મેં ही पैसा खर्च करूंगी, તું બુઢિયા ક્यों पैसा खर्च करती, એવી વારંવાર મારી ગેરહાજરીમાં મધરને ટોર્ચર કરતા હતા. પણ મારું લગ્ન જીવન ખરાબ ના થાય એટલા માટે મધર મને કોઈ દિવસ આ વાત કરતા નહીં. કોઈ પતિ પોતાના પત્નીના વિવિધ વિડીયો રેકોર્ડ કરે એવી માનસિકતા કોઈ બી પતિની ના હોઈ શકે. અને સાથે મારી બી પોતાની ડિગ્નિટી છે. એ વિડીયો રેકોર્ડ કરું તો એની અંદર મેં પોતે બી આવી જ જાઉં. તમે ખાસ કહી શકો છો કે એ જાતે જ કર્યા છે, એ તો એવું આવો કરે કે મને કાઢી મૂકવામાં આવે. પોલીસ કર્મીઓ એ સાથે જ જ્યારે સામાન લેવા આવ્યા તો એ અરસામાં આખું વિડીયોગ્રાફી બી પોલીસ દ્વારા કરવામાં આવેલું છે. એ સ્વેચ્છાએ જાય છે, એવું રેકોર્ડિંગ બી છે આપણી પાસે. તમારી પર જે આરોપ મૂક્યા છે, આરોપ કયા કારણસર મૂક્યા, જ્યારે એ પોતા એ તો એ જ વધારે સારી રીતે કહી શકશે, કારણ કે આરોપો એમને મૂક્યા છે તો એની અંદર મને ખ્યાલ નથી કે એમની પાસે કયા તથ્યો છે. પણ મેં એટલું જ કહેવા માંગીશ કે મને ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે, તંત્ર પર વિશ્વાસ છે. જે સાચું હશે જલ્દી બહાર આવશે.